મોર્નિંગ એવરીવન. આપણે હ્યુમન બોડી અને હાઇજીનની અંદર રેસ્પાયરેટરી સિસ્ટમની ચર્ચા કરી રહ્યા છીએ. તો રેસ્પાયરેટરી સિસ્ટમની અંદર આપણે મોસ્ટલી જે ઓર્ગન છે એની ચર્ચા કરી ચૂક્યા છે, જેની અંદર આપણે નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્ક્યુલ્સ, લંગ્સ અને આજુબાજુ જે લેયર આપેલા છે જેને કહે છે આપણે પ્લુરલ, બરાબર. અને ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન કે જેની અંદર આપણે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશનની ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે જોઈશું ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન, બરાબર. તો રેસ્પિરેશનની કાર્ય રીત, તો એની અંદર બે ટાઈપના રેસ્પિરેશન જોવા મળે છે. એક છે એક્સટર્નલ અને અથવા તો આપણે એને કહીએ છીએ પલ્મોનરી રેસ્પિરેશન, અને સેકન્ડ છે ઇન્ટરનલ અથવા તો ટીશ્યુ રેસ્પિરેશન, બરાબર. તો બંનેની આપણે ચર્ચા કરીશું. તો ઇન્ટરનલ રેસ્પિરેશન અને એક્સટર્નલ રેસ્પિરેશન શું છે, બરાબર. તો પહેલાં આપણે જોઈશું કે એક્સટર્નલ રેસ્પિરેશન. તો જે નાક વાટે આપણે શું કરીએ છીએ કે જે હવા લઈએ છીએ એને ક્યાં લઈ જઈએ છીએ? લેરિંગ્સમાં, બરાબર. ત્યાંથી હવા ક્યાં જશે? ટ્રેકિયામાં. ત્યાંથી ક્યાં જશે? તો કે બ્રોન્કાઈ, બરાબર. એની સૌથી નાની બ્રાન્ચ એટલે કે બ્રોન્ક્યુલ્સ, અને ત્યાંથી જઈ લંગ્સની અંદર જે એલ્વિયોલાઈ નામના ભાગની અંદર હવા જાય છે, જ્યાં પલ્મોનરી આર્ટરી અસંખ્ય કેપિલરીનું જાળું આવેલું છે, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને બતાવ્યું હતું કે એલ્વિયોલાઈ છે ફુગ્ગા જેવી રચના, અને એની આજુબાજુ જે રાઈટ વેન્ટ્રિકલમાંથી જે બે પલ્મોનરી આર્ટરી આવે છે, રાઈટ લંગ માટે રાઈટ પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ લંગ્સ માટે લેફ્ટ પલ્મોનરી આર્ટરી. તો આ બંને આર્ટરી લંગ્સમાં જશે અને જે એલ્વિયોલાઈ છે એની આજુબાજુ ઝાડા જેવી રચના કરી દેશે, બરાબર, કે જેને આપણે શું કીધું હતું? કેપિલરી. તો આ કેપિલરીની વોલ અને જે એલ્વિયોલાઈમાં રહેલા એર સેલની વોલ અતિશય કેવી હોય છે? પાતળી હોય છે, જ્યાં વાયુની આપલે થાય છે, અને જે હવામાંનો રહેલો ઓક્સિજન બ્લડમાં રહેલા હિમોગ્લોબિન સાથે મળીને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, બરાબર. જે હવા આપણે લઈએ છીએ એમાં શું છે? ઓક્સિજન છે, બરાબર, નાઇટ્રોજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે, બહુ જ ઓછા પ્રમાણમાં છે. તો આ જે ઓક્સિજન છે એને આપણે હવામાં શ્વાસ દ્વારા અંદર લઈશું, એટલા માટે શું થશે? તો કે એલ્વિયોલાઈમાં જશે. એલ્વિયોલાઈની આજુબાજુ શું છે? તો કે કેપિલરીનું ઝાડું, બરાબર. તો આ જે ઓક્સિજન છે એ એલ્વિયોલાઈમાંથી ક્યાં જતું રહેશે? તો કે કેપિલરીમાં, બરાબર. અને જે કેપિલરી છે એની અંદર તો બ્લડ હોવાનું, બ્લડ હશે તો ઓબ્વિયસલી હિમોગ્લોબિન હોવાનું, તો એ હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, અને આ ક્રિયાથી અશુદ્ધ લોહી છે શું થશે? શુદ્ધ. અને આ જ રીતે બ્લડમાં રહેલા જે કાર્બન ડાયોક્સાઇડ પાતળી દિવાલ મારફતે સેલની અંદર દાખલ થઈને ઉચ્છ્વાસની પ્રક્રિયા દ્વારા વડે બહાર નીકળે છે. એટલે એકચ્યુઅલમાં શું થશે કે જે ઓક્સિજન છે ક્યાં હશે? એલ્વિયોલાઈમાં. એ ક્યાં જશે? તો કે જે કેપિલરી છે એમાં, અને એની સાથે હિમોગ્લોબિન સાથે બાઇન્ડ થઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવશે. બીજું શું થશે? તો કે જે શુદ્ધિકરણ માટે બ્લડ આવે છે, બરાબર, લંગ્સની અંદર, એ તો કેવું હોવાનું? ડીઓક્સિજનેટેડ હોવાનું, બરાબર, કાર્બન ડાયોક્સાઇડવાળું હશે. એટલે જે કેપિલરીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે ક્યાં જતો રહેશે? એલ્વિયોલાઈમાં, બરાબર. પછી જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીશું એટલે કે શ્વાસને બહાર કાઢીશું ત્યારે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે ઉચ્છ્વાસ થ્રુ બહાર નીકળી જશે, બરાબર. તો આ રીતે છે એને કહીએ છીએ આપણે એક્સટર્નલ રેસ્પિરેશન, કે જે લંગ્સની અંદર થાય છે, એટલા માટે એને શું કીધું છે? પલ્મોનરી રેસ્પિરેશન, બરાબર. નાક દ્વારા શું થશે? તો કે હવા અંદર જશે. હવા અંદર જશે તો ક્યાં જશે? તો કે ટ્રેકિયા, લેરિંગ્સ, બરાબર. ત્યાંથી બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલાઈ ત્યાં જશે. હવે એલ્વિયોલાઈ છે એ છેલ્લી બ્રાન્ચ છે. એની આજુબાજુ શું છે? તો કે જે હાર્ટની અંદરથી બે પલ્મોનરી આર્ટરી છે એ શુદ્ધિકરણ માટે ક્યાં આવશે? લંગ્સમાં. અને આ જે એલ્વિયોલાઈ છે એની આજુબાજુ શું બનાવી દેશે? ઝાડું. તો આ આજુબાજુ જે ઝાડું બનાવી દેશે એના લીધે શું થશે? તો કે જે એલ્વિયોલાઈનો ઓક્સિજન છે શેની અંદર જતું રહેશે? કેપિલરીમાં. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ
એટલા માટે શું થશે તો કે જે એલ્વોલાઇમાંનો જે ઓક્સિજન છે ક્યાં જતો રહેશે તો કે કેપિલરીમાં, અને કેપિલરીવાળું જે બ્લડ છે કેવું હતું ડીઓક્સિજનેટેડ, એટલે બ્લડ ક્યાં જશે તો કે જે પાતળી દિવાલ છે એના મારફતે એલ્વોલાઈની અંદર આપણે આની અંદર જોઈ શકીએ છીએ. જો ઇન્ટરનલ અને એક્સટર્નલ રેસ્પિરેશન, તો આ જે દેખાય છે એ શું છે એક્સટર્નલ રેસ્પિરેશન. આ જે છે એલ્વોલાઈ છે બરાબર, અને આ જે છે એની આજુબાજુ જે કેપિલરી વીંટાયેલી છે એનું એક ઝાડ બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે એલ્વોલાઈ છે એની અંદર ઓક્સિજન લેવલ કેટલું છે 100, જ્યારે અહીંયા જે ઓક્સિજન લેવલ છે એ કેટલું જોવા મળશે તો કે 40 બરાબર. હવે શું થશે કે આજે ઓક્સિજન લેવલ ક્યાં વધુ છે એલ્વોલાઈમાં, કેપિલરીમાં કેવું છે ઓછું છે, એટલે શું થશે તો ઓક્સિજન છે એલ્વોલાઈમાંથી ક્યાં જતું રહેશે કેપિલરીની અંદર, અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં વધુ છે તો કે કેપિલરીમાં બરાબર, કારણ કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એટલે કેપિલરીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જતો રહેશે એલ્વોલાઈની અંદર. તો આ જે રેસ્પિરેશન છે એ લંગ્સની અંદર એલ્વોલાઈ અને કેપિલરીની વચ્ચે થાય છે, એટલા માટે એને કીધું છે એક્સટર્નલ રેસ્પિરેશન. હવે આપણે જોઈશું ઇન્ટરનલ રેસ્પિરેશન, અથવા તો એને કહેવાય ટીસ્યુ રેસ્પિરેશન. તો આપણે જોઈએ કે ઇન્ટરનલ રેસ્પિરેશનની અંદર શું છે તો લંગ્સમાં જે શુદ્ધ થયેલ લોહી છે એ આપણે જોયું હતું કે જે પલ્મોનરી વેઇન છે એના થ્રુ ક્યાં જાય છે હાર્ટના લેફ્ટ એટ્રિયામાં, અને ત્યાંથી પછી ક્યાં જશે તો કે વેન્ટ્રિકલમાં, અને વેન્ટ્રિકલ છે ત્યાં શું છે એઓર્ટિક વાલ્વ છે બરાબર, કે જ્યાંથી એઓર્ટા સ્ટાર્ટ થાય છે. તો એ એઓર્ટા મારફતે આખું જે બ્લડ છે ક્યાં જતું રહેશે શરીરની અંદર સર્ક્યુલેશન થાય છે બરાબર. તો એને આપણે શું કહે છે ઇન્ટરનલ રેસ્પિરેશન, કે એની અંદર શું છે કે આપણે જોયું હતું કે 2 કેટલી છે પલ્મોનરી આર્ટરી અને 4 પલ્મોનરી વેન બરાબર. તો આર્ટરી છે એની અંદર અશુદ્ધ લોહી હશે, અને વેન છે એની અંદર શું છે શુદ્ધ લોહી છે બરાબર. પણ શાના માટે છે ઓનલી પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન માટે બરાબર. તો હવે આ જે પલ્મોનરી વેન છે એ શું કરશે તો કે જે લંગ્સની અંદર શુદ્ધ થયેલું બ્લડ છે ઓક્સિજનવાળું જે બ્લડ છે એને ક્યાં લઈ જશે તો કે હાર્ટના લેફ્ટ સાઈડના એટ્રિયામાં, લેફ્ટ સાઈડના એટ્રિયામાંથી ક્યાં જશે લેફ્ટ સાઈડનું વેન્ટ્રિકલમાં બરાબર. અને જ્યારે વેન્ટ્રિકલ છે એ સંકોચાશે એટલે શું થશે તો કે એઓર્ટા મારફતે, એટલે કે એઓર્ટા છે એ શું છે મોટી ધમની છે બરાબર. તો એઓર્ટા મારફતે આ બ્લડ ક્યાં જશે આખા શરીરની અંદર સર્ક્યુલેશન પામે છે બરાબર. એટલે આખા શરીરની અંદર સર્ક્યુલેશન પામશે તો એ બ્લડની અંદર જે ઓક્સિજન છે ક્યાં જતો રહેશે તો કે ટીસ્યુનો આપતો આવશે, અને ટીસ્યુ જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરે છે ક્યાં જતો રહેશે બ્લડમાં બરાબર. તો છેવટે જ કેપિલરી મારફતે શરીરના જે દરેક ટીસ્યુ છે એને ઓક્સિજન પૂરો પાડે છે, તેમજ આ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ જે વેસ્ટ પ્રોડક્ટ તરીકે બહાર નીકળી લોહી ફરીથી શુદ્ધ થવા માટે ક્યાં જશે લંગ્સમાં બરાબર. તો શું પ્રોસેસ થશે તો કે જે રાઈટ એટ્રિયામાંથી અશુદ્ધ જે બ્લડ છે ક્યાં ગયું હતું લંગ્સમાં, લંગ્સમાંથી શુદ્ધિકરણ થાય છે એને શું કીધું આપણે ઇન્ટરનલ રેસ્પિરેશન, હવે એક્સટર્નલ રેસ્પિરેશન. હવે એ જે રેસ્પિરેશન થ્રુ જે ઓક્સિજનેટેડ બ્લડ થયું છે એ ક્યાં આવશે તો કે લેફ્ટ એટ્રિયામાં, લેફ્ટ એટ્રિયામાંથી જે બ્લડ છે એ ક્યાં જશે તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં. હવે જ્યારે વેન્ટ્રિકલનું સંકોચન થશે એટલે શું થશે તો કે વેન્ટ્રિકલમાંનું જે બ્લડ છે એ એઓર્ટા મારફતે ક્યાં જશે તો કે આખી બોડીની અંદર બરાબર. એટલે હવે બોડીના દરેક ટીસ્યુ પાસે શું થશે તો કે બ્લડ વેસલ છે એ સપ્લાય કરશે બરાબર. તો આ જે નાની બ્રાન્ચ છે એને આપણે કેપિલરી કીધી એ પણ બધાને ખબર જ છે બરાબર. તો હવે શું થશે તો કે જે ઓક્સિજનેટેડ બ્લડ છે એ ટીસ્યુને આપશે, અને ટીસ્યુમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળે છે બરાબર, કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાં જશે તો કે ફરી લોહીમાં આવશે. હવે લોહી પાછું શુદ્ધ થવા માટે પહેલાં ક્યાં આવશે તો કે હાર્ટના રાઈટ એટ્રિયમમાં, ત્યાંથી ક્યાં જશે રાઈટ વેન્ટ્રિકલમાં, અને પછી રાઈટ વેન્ટ્રિકલનું જ્યારે સંકોચન થશે ત્યારે
પલ્મોનરી આર્ટરી થ્રુ ફરી પાછું ક્યાં જશે? લંગ્સમાં. બરાબર. તો આ જે આખી રેસ્પિરેશનની પ્રક્રિયા છે એને આપણે મેઇનલી બે ભાગમાં ડિવાઈડ કરી દીધી હતી, ઇન્ટરનલ રેસ્પિરેશન અને એક્સટર્નલ રેસ્પિરેશન. આ ટીસ્યુમાં આ રીતે વાયુને જે આપલે થાય છે ને આ ક્રિયાને શું કીધું છે? ઇન્ટરનલ અથવા તો ટીસ્યુ રેસ્પિરેશન. બરાબર. તો બધાને સમજાઈ ગયું હશે કે ઇન્ટરનલ રેસ્પિરેશન અને એક્સટર્નલ રેસ્પિરેશન એટલે શું. તો આપણે અહીંયા ઇન્ટરનલ રેસ્પિરેશન જોઈએ. બરાબર. તો હવે શું થશે કે આપણે જે એક્સટર્નલ રેસ્પિરેશન હતું એમાં જ્યારે બ્લડ શુદ્ધ થઈ જશે ત્યારે એની અંદર કેટલો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ હશે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો કેટલો છે તો કે ઓક્સિજન 100 અને PaCO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે કેટલો છે? 40. બરાબર. હવે આ શુદ્ધ લોહી થઈ ગયું એ ક્યાં જશે તો કે ટીસ્યુ પાસે. બરાબર. આ તમે જે જોઈ શકો છો એ બધી ટીસ્યુ છે, સેલ છે. બરાબર. તો ત્યાં તો કેવું હોવાનું? વેસ્ટ પ્રોડક્ટ નીકળી છે બહાર એટલે એ કેવું હોવાનું તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું હોવાનું અને ટીસ્યુ પાસે ઓક્સિજન કેવો હશે? ઓછો હશે. હવે જ્યારે બ્લડ સપ્લાય થશે એટલે આ જે ઓક્સિજન છે બરાબર 95 એ ક્યાં જતો રહેશે તો કે અહીંયા તમે જોઈ શકો છો ટીસ્યુની અંદર, સેલની અંદર. અને સેલમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વધુ છે, જ્યારે અહીંયા તમે જુઓ છો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ કેવો છે? અહીંયા ઓછો છે. બરાબર. આ જે તમે જુઓ છો કેપિલરીની અંદર કેવો છે? 40 છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલો છે? 40. જ્યારે ટીસ્યુની અંદર કેટલો છે તો કે 45. બરાબર. તો ડિફ્યુઝન મેથડથી શું થશે કે જે વધુ છે ત્યાંથી ઓછું છે એ સાઈડ આવશે, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા વધુ છે તો અહીંયાથી ક્યાં જશે તો કે જે કેપિલરી છે એની અંદર. એટલા માટે શું થશે તો કે જ્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપલે થઈ જશે તો શું થઈ જશે? બ્લડની અંદર પાછું ઓક્સિજન લેવલ ઓછું થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ લેવલ છે એ વધુ થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો આ જે છે એ શું છે? ઇન્ટરનલ રેસ્પિરેશન અને એક્સટર્નલ રેસ્પિરેશન. હવે આપણે રેટ ઓફ રેસ્પિરેશન જોઈશું કે કેટલો દર હોય રેસ્પિરેશનનો. તો નોર્મલ રેટ પર મિનિટ કેટલો છે તો કે ન્યૂબોર્નમાં 40 થી 60. જ્યારે 1 યરનું ચાઇલ્ડ હોય એમાં તો 30 થી 40. બરાબર. પ્લસ 2 થી 5 વર્ષનું હોય તો એની અંદર કેટલો હોય પર મિનિટ તો કે 24 થી 30. અને એડલ્ટ એટલે કે આપણા બધાની અંદર 16 થી 20 રેટ છે એ નોર્મલ છે. હવે આપણે જોઈશું લંગ્સની કેપેસિટી. બરાબર. લંગ્સ ક્યારેય ખાલી હોતા નથી. બરાબર. જ્યારે તમે બહાર એક્સપિરેટ કરી દો છો પછી પણ અમુક માત્રાની અંદર હવા લંગ્સની અંદર પ્રેઝન્ટ જ હોય છે. હવે પહેલાં આપણે જોઈશું કે વાઇટલ કેપેસિટી એટલે શું. બરાબર. લંગ્સની કેપેસિટી જોવાની છે કે કેટલું ઇન્સ્પિરેશન દરમિયાન કેટલી હવા અંદર લે છે, એક્સપિરેશન દરમિયાન કેટલી હવા બહાર કાઢે છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એની અંદર પહેલાં જોઈશું આપણે વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી એટલે શું કે તો કે જોરથી હવા લેવા અને બહાર કાઢવા જે એર વોલ્યુમ હોય તેને શું કહેવાય? વાઇટલ કેપેસિટી ઓફ લંગ્સ. બરાબર. જોરથી હવા એટલે કે તમે નોર્મલ હવા અંદર લો છો. બરાબર. પ્લસ ફરી હજી ફોર્સફુલી અંદર લો છો તો એક કઈ થઈ? જોરથી હવા. બરાબર. અને બહાર કાઢવામાં જે એર વોલ્યુમ હોય તેને શું કહેવાય? વાઇટલ કેપેસિટી ઓફ લંગ્સ. આ વોલ્યુમને માપવા માટે સ્પાયરોમીટર નામનું સાધન વપરાય છે. બરાબર. પુરુષોની અંદર કેટલું છે તો કે 4000 થી 5000 ml એટલે કે 4 થી 5 લીટર અને સ્ત્રીની અંદર એનું વોલ્યુમ જોવા મળે છે 3 થી 4 લીટર. વાઇટલ કેપેસિટી એટલે શું તો કે જોરથી જે હવા લો છો એટલે કે નોર્મલ હવા લો છો પ્લસ જોરથી હવા લો છો અને જે હવા બહાર કાઢો છો એ વોલ્યુમને કહેવાય વાઇટલ કેપેસિટી. બરાબર. તો વાઇટલ કેપેસિટી હૃદયરોગ, ફેફસા રોગ, પછી રેસ્પાયરેશન મસલ્સની જે નબળાઈ છે એ વખતે શું થાય છે? ઘટી જાય છે. બરાબર. કારણ કે બ્રીથિંગ પ્રોપરલી કરી શકશે નહીં. હવે ટાઇડલ વોલ્યુમ એટલે શું? બરાબર. અથવા તો ટાઇડલ
એર, બરાબર. એર કહો તો વોલ્યુમ કહો બધું એક જ છે. તો નોર્મલ બ્રીથિંગ એટલે કે નોર્મલ રેસ્પિરેશન દરમિયાન ઇન્સ્પિરેશન વખતે જે હવા અંદર લઈ અને એક્સપિરેશન વખતે જે હવા બહાર કાઢીએ છીએ એને શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ, બરાબર. નોર્મલી જેટલી હવા અંદર લો છો પ્લસ નોર્મલી જે બહાર કાઢો છો એને શું કહેવાય? ટાઇડલ વોલ્યુમ, બરાબર. તો એનું પ્રમાણ કેટલું છે? 500 ml જેટલું છે. હવે આપણે જોઈશું કમ્પ્લિમેન્ટ એર. કોમ્પ્લિમેન્ટ એર એટલે શું થાય? તો કે ઇન્સ્પાયરેટરી એફર્ટ્સ, પ્રયત્નથી. એફર્ટ્સ એટલે શું થાય? તો કે પ્રયત્ન. તો ઇન્સ્પિરેશનથી જે વધારાની હવા છે એ શ્વાસમાં લઈ અને કમ્પ્લિમેન્ટરી એર કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જ્યારે પણ તમે ઇન્સ્પિરેશન કરો છો, બરાબર, ત્યારે જે વધારાની હવા શ્વાસમાં લો છો તો એને શું કહેવાય? કમ્પ્લિમેન્ટરી એર. એટલે કે તમે નોર્મલ ઇન્સ્પિરેશન કરો છો પ્લસ પ્રયત્નથી હજી વધારે શ્વાસ અંદર લો છો તો એને કહેવાય કમ્પ્લિમેન્ટ એર, બરાબર. નોર્મલ કરો છો પ્લસ ઇન્સ્પિરેશન જ છે. કોમ્પ્લિમેન્ટરી એટલે શું યાદ રાખવાનું? ઓનલી ઇન્સ્પિરેશન. પણ કેવું ઇન્સ્પિરેશન? તો કે નોર્મલી પ્લસ ફોર્સફુલી, એટલે કે તમે પ્રયત્ન કરીને વધુ એર લો છો તો એને કહેવાય કમ્પ્લિમેન્ટ એર. પછી શું છે? સપ્લિમેન્ટ એર. તો એક્સપિરેટરી એફર્ટ્સથી જે વધારાની હવા શ્વાસમાં બહાર કાઢીએ તેને શું કહેવાય? સપ્લિમેન્ટરી એર. એટલે કે તમે નોર્મલી બહાર કાઢો છો પ્લસ ફોર્સફુલી બહાર કાઢો છો તો એને શું કહેવાય? સપ્લિમેન્ટરી એર. તો કોમ્પ્લિમેન્ટરી એર એટલે શું યાદ રાખવાનું? તો કે પ્રયત્નથી તમે ઇન્સ્પિરેશન કરો છો એટલે કે નોર્મલ કરો છો પ્લસ પ્રયત્નફુલ કરો છો, બરાબર. અને સપ્લિમેન્ટ એટલે કે તમે નોર્મલી બહાર કાઢો છો પ્લસ ફોર્સફુલી જે બહાર કાઢો છો એને કહેવાય સપ્લિમેન્ટરી એર. હવે આપણે જોઈશું રેસિડ્યુઅલ એર. તો ડીપ એક્સપિરેશન પછી લંગ્સમાં જે હવા બાકી રહી જાય એને શું કહેવાય? રેસિડ્યુઅલ એર, બરાબર. તમે શું કરો છો? એક્સપિરેશન એટલે કે બહાર કાઢો, પણ કેવું કરો છો? ફોર્સફુલી ડીપ એક્સપિરેશન કરો છો અને પછી જે હવા લંગ્સની અંદર બાકી રહી જાય એને શું કહેવાય? રેસિડ્યુઅલ વોલ્યુમ અથવા તો આરવી, બરાબર. આપણે પહેલાં જ કીધું હતું કે લંગ્સ કોઈ દિવસ ખાલી હોતા નથી, બરાબર. તમે ફોર્સફુલી બહાર કાઢો છો, નોર્મલ પણ બહાર કાઢો છો, પછી પણ અમુક જે એર છે લંગ્સની અંદર પ્રેઝન્ટ રહે છે જેને કહેવાય રેસિડ્યુઅલ એર. હવે શું છે? સ્ટેશનરી એર. તો નોર્મલ એક્સપિરેશન પછી લંગ્સમાં જે હવા રહે તેને શું કહેવાય? સ્ટેશનરી એર. નોર્મલ એક્સપિરેશન, બરાબર, એટલે કે જે ટાઇડલ વોલ્યુમ છે એ એની અંદર તમે જે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન બંને થાય છે ટાઇડલ વોલ્યુમમાં, તો જે નોર્મલ એક્સપિરેશન પછી લંગ્સની અંદર જે હવા રહે તેને શું કહેવાય? સ્ટેશનરી એર, બરાબર. ફોર્સફુલી નહીં, નોર્મલ પછી જે રહે એ. જ્યારે આપણે રેસિડ્યુઅલ એરની અંદર શું જોયું કે તમે નોર્મલ કરો છો પ્લસ ફોર્સફુલી કરો છો અને પછી જે એર રહે એને કહેવાય રેસિડ્યુઅલ એર. અને સ્ટેશનરી એર એટલે કે તમે નોર્મલી એક્સપિરેશન પછી જે લંગ્સમાં રહે એને કહેવાય સ્ટેશનરી એર. તો ઉપરોક્ત બધાનું વોલ્યુમ જે પ્રમાણ છે એ દરેક વ્યક્તિમાં જુદું હોય છે, જેમાં વ્યક્તિ, કદ, એની છાતી, એની સ્થિતિ એટલે કે એની પોઝિશન, રોગની હાજરી વગેરે બાબત પર વોલ્યુમ અસર કરે છે. હવે આપણે જોયું ડાયાફ્રામ, બરાબર. અહીંયા જે દેખાય છે તમને એ ડાયાફ્રામ છે. આ જે છે એ શું છે? ડાયાફ્રામ. તો ડાયાફ્રામ એક ઘુમ્મટ આકારની રચના છે, બરાબર. એનો શેપ કેવો છે? ડોમ શેપ સ્ટ્રક્ચર છે. તો તે થોરાસિક કેવિટી અને એબડોમિનલ કેવિટી છે એને શું કરે છે? અલગ પાડે છે. તે થોરેસિક કેવિટીનું તળિયું, બરાબર, એટલે કે ફ્લોર બનાવે છે અને એબડોમિનલ કેવિટી છે એનું રૂફ બનાવે છે, બરાબર. કારણ કે પહેલાં શું છે? થોરાસિક કેવિટી છે, પછી ડાયાફ્રામ છે અને પછી એબડોમિનલ કેવિટી છે. તો લંબર વર્ટેબ્રા પછી જે જીફોર્ડ પ્રોસેસ છે, બરાબર. સ્ટર્નમ છે એનો એન્ડ છે એને શું કહે છે? જીફોર્ડ પ્રોસેસ. એની પોસ્ટિરિયર સરફેસ અને લોઅર રિબ્સની અંદરની જે સરફેસથી ઉદ્ભવે છે.
બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. આ જે લોવર રિબ્સ છે, આ જે છે નીચેની રિબ્સ કઈ છે? લોવર રિબ્સ. તો એની અંદરની સરફેસ, બરાબર. અહીંયા શું છે? આ હાર્ટ છે, પણ એની પાછળ શું દેખાશે? સ્ટર્નમ. તો એનો જે એન્ડ છે ત્યાં, અને જે પાછળ છે એ જે લંબર વર્ટેબ્રા છે, તો એની વચ્ચે શું આવેલું છે? ડાયાફ્રામ. ઓપનિંગ છે, કેટલા ઓપનિંગ છે એની અંદર? તો એની અંદર ટોટલ 3 છે. એક છે એઓટિક ઓપનિંગ, બીજું છે ઇસોફેનિયલ ઓપનિંગ, અને ત્રીજું છે કેવલ ઓપનિંગ. બરાબર. તો એઓટિક એટલે કે ત્યાં એઓટા એન્ટર થાય છે. બરાબર. તો આમાંથી એઓટા અને જે થોરાસિક ડક્ટ છે એ પસાર થાય છે, એટલે એક ઓપનિંગ થયું. સેકન્ડ છે ઇસોફેશિયલ ઓપનિંગ, એટલે કે જે ઇસોફેગસ અન્નનળી છે એ જઠર સાથે જ્યાં ભેગી મળે છે એ પોર્શન કયો હશે? તો કે ડાયાફ્રામનો. બરાબર. તો એ એક બીજું ઓપનિંગ છે. પ્લસ ત્યાં વેગસ નર્વ છે એ પણ પસાર થાય છે. 10મી નર્વ છે કઈ છે? વેગસ નર્વ. અને થર્ડ છે કેવલ ઓપનિંગ. બરાબર. તો કે આમાં ઇન્ફિરિયર વેના કેવા છે એ પણ પસાર થાય છે. તો ટોટલ કેટલા? 3 છે. એઓટિક છે, એમાં એઓટા એન્ટર થાય છે, પ્લસ થોરાસિક જે ડક્ટ છે એ પસાર થાય છે. સેકન્ડ છે ઇસોફેજિયલ ઓપનિંગ, અને થર્ડ છે એ ઇન્ફિરિયર વેના કેવા. હવે છે રિલેશન ઓફ ધ ડાયાફ્રાગમ. તો રિલેશન ઓફ ધ ડાયાફ્રાગમ એટલે શું? તો કે જે ડાયાફ્રામ છે એની આસપાસના આવેલા અવયવો સાથે. બરાબર. તો જે ડાયાફ્રામની અબોવ શું આવેલું છે? તો કે હાર્ટનું જે એપેક્સ છે એ પેરિકાર્ડિયમ. બરાબર. એટલે હાર્ટનું જે બહારનું લેયર છે એને કહેવાય પેરિકાર્ડિયમ. લંગ્સ અને પ્લુરલનો જે બેઝ છે એ ક્યાં આવેલું છે? અબોવ. બિલો ક્યાં આવેલું હશે? તો એ એબડોમિનલમાં ઓર્ગન હશે, તો એની અંદર લીવર. બરાબર. પછી સ્ટમક, પછી સ્પ્લીન, એડિનાલિન ગ્લેન્ડ, અને જે કિડની છે એ ક્યાં આવેલી છે? બિલો આવેલી છે. બરાબર. નવ સપ્લાય છે, તો કે ફ્રેનિક ઇન્ટરકોસ્ટલ નવ મારફતે શું થશે? નવ સપ્લાય થાય છે. જે ડાયાફ્રાગમ છે એના માટે કઈ જે નવ છે? તો કે ફ્રેનિક નવ. ફંક્શન છે, તો કે રેસ્પિરેશનની ક્રિયામાં મદદ કરે છે. તે એબડોમિનલ વિસેરા અવયવ, એટલે કે જે એબડોમિનલના આપણે જોયું હતું કે પરાઇટલ પ્લુરા, વિસરલ પ્લુરા, તો એના પર દબાણ કરીને શું કરે છે? મેક્ચ્યુરેશન અને જે ડિફેક્શનની ક્રિયામાં મદદ કરે છે. અને પ્રસૂતિની ક્રિયામાં પણ ડાયાફ્રાગમ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે છે એના ડાયાફ્રાગમના કાર્યો છે. બરાબર. તો અહીં સુધી રેસ્પિરેટરી સિસ્ટમ છે કે જેની અંદર આપણે નોઝની એનાટોમી, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્ક્યોલ્સ, લંગ્સ, ફિઝિયોલોજી ઓફ રેસ્પિરેશન, મિકેનિઝમ ઓફ રેસ્પિરેશન, અને જે ડાયાફ્રાગમ છે એ પ્લસ લંગ્સની કેપેસિટી વિશે ચર્ચા કરી. બરાબર. હવે આપણે નેક્સ્ટ સિસ્ટમ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.